નેપાળમાં બુધવારે આવેલું ભયાનક પૂર કોઈ તબાહી કે વિનાશ નથી, પણ એક ટાઈમ બોમ્બ બનીને નેપાળ પર ત્રાટક્યો, જેણે ભયાનકતાની તમામ હદો વટાવી દીધી. આ ઘટના એકલી નથી. હિમાલયમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિમાલયન સુનામી જેવી અનેક ઘટનાઓ સામે આવી છે. 2021ની ચામોલી, 2021ની મેલમચ્છી, 2023ની સિક્કિમ, 2024ની થામે, 2025ની બોટેકોશી અને હવે આ 2026ની ઘટના પણ આમાં સામેલ છે. મોટાભાગની ઘટનાઓ ચોમાસા દરમિયાન બની. ગયા વર્ષે 8 જુલાઈના રોજ બોટેકોશીમાં આવેલા પૂરમાં 18 લોકોનો જીવ ગયો અને હવેની ઘટનાએ ધ્રુજાવી દીધા છે સૌ કોઈને. અસલ કારણ શું છે? નેપાળમાં આટલું ભયાનક પૂર કેમ આવ્યું એની વિગતવાર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. નેપાળ અને તિબેટ સરહદે ઓગસ્ટ 2026માં બુધવારના દિવસે આવેલા વિનાશક પૂર પાછળનું મુખ્ય કારણ ગ્લેશિયર સાથે જોડાયેલું એક મોટું હિમસ્ખલન માનવામાં આવે છે. બુધવારે સવારે બરાબર 8:37 નેપાળ અને ચીનની તિબેટ સરહદે પૃથ્વી અચાનક ધ્રુજી ઉઠી. આસપાસના ભૂકંપ માપવાના કેન્દ્રોમાં આંચકો નોંધાયો. શરૂઆતમાં સૌને એવું લાગ્યું કે આ 4.4ની કે 5.2ની તીવ્રતાનો એક કુદરતી ભૂકંપ છે, પણ જ્યારે વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ તસવીર જોઈ ત્યારે હોશ ઉડી ગયા. આ ભૂકંપ નહોતો, આ હિમાલયની ટોચ પર ફાટેલો કુદરતનો એક મોટો ટાઈમ બોમ્બ હતો, જેણે નેપાળના રસુઆ જિલ્લામાં 160થી વધારે લોકોનો ભોગ લીધો. આખરે એ સવારે પહાડો પર શું થયું હતું એ આખી ઘટનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. યુએસ જીઓલોજિકલ સર્વે એટલે USGS અને વૈજ્ઞાનિકોના પ્રારંભિક વિશ્લેષણ પ્રમાણે ઘટનાની શરૂઆત હિમાલયની પર્વતમાળામાં 17,000 ફૂટની ઊંચાઈએથી બરફ અને ખડકોનો એક વિશાળ હિમખંડ અચાનક તૂટીને 4,000 ફૂટ નીચે ખીણમાં ખાબક્યો ત્યાંથી શરૂ થઈ. આ ભૌગોલિક ઘટના એટલી શક્તિશાળી હતી કે એના કારણે પૃથ્વી પર 5.2ની તીવ્રતાના ભૂકંપ જેવા આંચકા નોંધાયા. તિબેટ સરહદ પર બહુ જ ઊંચાઈએ આવેલો 2,000 ફૂટ પહોળો ગ્લેશિયરનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો. લાખો ટન વજન ધરાવતો બરફનો આ પહાડ જ્યારે જમીન પર પડ્યો ત્યારે એનો ધડાકો એટલો પ્રચંડ હતો કે પૃથ્વીની અંદર કંપન પેદા થયું. હવે ખરો ખતરો શરૂ થાય છે. તૂટેલો બરફ, માટી અને પથ્થરોનો આખો કાટમાળ એક અત્યંત ઝડપી હિમસ્ખલન બનીને પહાડ પરથી નીચેની તરફ સરકવા લાગ્યો. આ કાટમાળ સીધો જઈને ખાબક્યો ચીન તિબેટ સરહદે વહેતી લેન્દે ખોલા નદીમાં. આ કાટમાળ એટલો વધારે હતો કે એણે નદીના કુદરતી વહેણને સંપૂર્ણપણે બ્લોક કરી દીધું. પરિણામ એ આવ્યું કે નદીનું પાણી ત્યાં જ રોકાઈ ગયું અને પહાડોની વચ્ચે એક કામચલાઉ કુદરતી ડેમ બની ગયો, જેની પાછળ લાખો લીટર પાણી જમા થવા લાગ્યું. ડેમ પાછળ ભરાયેલા પાણીનું પ્રેશર સતત વધી રહ્યું હતું. આ માટી અને બરફનો બનેલો કાચો ડેમ આટલું પ્રચંડ દબાણ સહન ન કરી શક્યો અને બુધવારે સવારે 9 વાગ્યે આ કાચો ડેમ અચાનક ફાટ્યો. આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં GLOF એટલે કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ ગ્લોફ કહેવાય છે. ડેમ તૂટતાની સાથે જ કાદવ, મોટા પથ્થરો અને બરફનું મિશ્રણ એક સાથે બુલેટ ટ્રેનની સ્પીડે પહાડો પરથી નીચેની તરફ ધસી આવ્યું. આ પ્રચંડ પૂર લેન્દે નદીમાંથી થઈને નેપાળની બોટેકોશી નદીમાં પ્રવેશ્યું. આ પાણી તિબેટથી નેપાળ તરફ વહેતી બોટેકોશી અને ત્રિશુલી નદીઓમાં પ્રવેશતા નેપાળના રસુઆ, નુઆકોટ અને ધાડિંગ જેવા પહાડી જિલ્લાઓમાં અચાનક ભયાનક પૂર આવ્યું. આશ્ચર્યની વાત એ હતી કે નેપાળના આ જિલ્લામાં બિલકુલ વરસાદ નહોતો અને છતાંય નદીઓ ગાંડી તૂર બની અને ભયાનક પૂર આવ્યું. નદીનું લેવલ માત્ર 30 મિનિટમાં 30 ફૂટ જેટલું વધ્યું. આ પૂરે રસ્તામાં આવતા મોટા મોટા બ્રિજ, રસ્તાઓ, ઘરો અને અનેક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સને સેકન્ડોમાં તોડી પાડ્યા. ઘટના પછી ચીનના હેલિકોપ્ટરોએ સરહદી વિસ્તારમાં એટલા માટે દોડતા થયા જેથી એ ચેક કરી શકાય કે ઉપરવાસમાં હજુ પણ આવા બીજા કોઈ ડેમ કે તળાવો તો નથી બન્યા ને જે ભવિષ્યમાં મોટી તબાહી લાવી શકે. વૈજ્ઞાનિકો આ ઘટનાને ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારા સાથે પણ જોડી રહ્યા છે. તાપમાન વધવાને કારણે હિમાલયના ગ્લેશિયર્સ અસ્થિર બની રહ્યા છે અને બરફ પીગળવાથી આવી આકસ્મિક દુર્ઘટનાઓનું જોખમ વધી રહ્યું છે. પણ આ પૂર એટલું ઝડપી હતું કે સ્થાનિક લોકો અને પ્રવાસીઓને સંભાળવાનો કે ભાગવાનો કોઈ સમય જ ન મળ્યો, જેના કારણે ભારે જાનમાલનું નુકસાન થયું છે.
આપત્તિ વ્યવસ્થાપન નિષ્ણાંતોના કહેવા પ્રમાણે પૂરથી સૌથી વધારે પ્રભાવિત થયેલી લેન્દે ખોલા નદીમાં છેલ્લા 14 મહિનામાં આ બીજી વખત આવું ભયાનક પૂર આવ્યું છે, હોનારત સર્જાઈ છે. લેન્દે નદી એ ભોટેકોશી ત્રિશુલી નદીની એક મુખ્ય સહાયક નદી છે, જે તિબેટથી વહીને નેપાળમાં આવે છે. ગ્લેશિયર પીગળવા અને ક્લાઇમેટ ચેન્જને કારણે આ નદીના પટમાં વારંવાર પૂરની સ્થિતિ ઊભી થાય છે. ભૂકંપ ન આવ્યો હોય તો પણ આવી ઘટનાઓ બની રહી છે સતત. નેપાળ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ ચર્ચામાં લોસ એન્ડ ડેમેજનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે. નબળા પહાડો ધરાવતા દેશો પર ક્લાઇમેટ કટોકટીની આર્થિક અસરને લઈને આ આપત્તિ ફરી એકવાર ચર્ચાને વેગ આપશે. લાંબા ગાળે નેપાળે ભૂકંપ અને ક્લાઇમેટ ચેન્જને કારણે થતી આપત્તિઓનો સામનો કરવા માટે અસરકારક વ્યૂહરચના ઘડવી પડશે. આવી ઘટનાઓ ભવિષ્યમાં વધી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ચેતવણી પ્રણાલીને મજબૂત બનાવવાની, સરહદ પાર સહયોગ વધારવાની અને ક્લાઇમેટ અનુકૂલન માટે રોકાણ વધારવાની બહુ જ જરૂર છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે હિમાલય હવે માત્ર સુંદર પર્વતોની હારમાળા નથી, પણ ક્લાઇમેટ ચેન્જ અને ભૌગોલિક અસ્થિરતાનું પણ જીવંત ઉદાહરણ છે. નેપાળ જેવા દેશને હવે આ પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહાય તેમજ દેશની અંદર મજબૂત તૈયારી બંનેની જરૂર છે. નુકસાનની ભરપાઈ અને ભવિષ્યની સુરક્ષા માટે બંને દિશામાં મજબૂત પગલાં લેવા પડશે. હિમાલયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે આવા હજારો ગ્લેશિયર્સના તળાવો બની રહ્યા છે, જે ગમે ત્યારે આવા જળ પ્રલય લાવી શકે છે. જો આપણે પર્યાવરણને નહીં બચાવીએ તો આ આફતો ભારત સુધી પહોંચતા પણ વાર નહીં લાગે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયમાં આવા 47થી વધારે ગ્લેશિયલ તળાવો અત્યંત જોખમી સ્થિતિમાં હોવાનું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે, જેમાંથી 25 તિબેટમાં અને 21 નેપાળમાં છે. નેપાળની આ ઘટના ભારત માટે પણ મોટી ચેતવણી છે કે જો સમયસર ક્રોસ બોર્ડર અર્લી વોર્નિંગ સિસ્ટમ મજબૂત નહીં કરાય તો પ્રકૃતિનો આ પ્રકોપ ભારે પડી શકે છે. તમે આ ઘટના પર શું માનો છો, કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.